નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા બાળકો છે એ મોટા થઈ જાય છે એટલે તરત જ માતા પિતાને એને વરાવા પરણાવવાની ચિંતા થતી હોય છે અને બાયોડેટા પણ છપાવતા હોય છે. બાયોડેટા છપાવીને માર્કેટમાં મૂકતા જ સૌપ્રથમ તો માતા પિતાને એ ચિંતા થાય છે કે ભાઈ આપણે તેમની કુંડળી કઢાવીએ, શું મંગળ દોષ તો નથી ને. મેળાપક ક્યાંય પણ આપણે લગ્ન નક્કી કરતા પહેલાં મેળાપક કરાવવાનો પણ ઘણું બધું અત્યારે આગળ વધી ગયું છે. ત્યારે આ વિષય ઉપર આજે આપણે ખાસ વાતચીત કરવાના છીએ. આપણી સાથે જોડાયા છે સ્ટુડિયો પર જામનગરના એવા જાણીતા જ્યોતિષાચાર્ય ગોલ્ડ મેડાલિસ્ટ જીગરભાઈ પંડ્યા, કે જેઓ વિશે વાત કરીએ તો એમનું લગભગ છેલ્લા 15 થી 17 વર્ષનું આ વિષય ઉપરનું એમનું રિસર્ચ છે. તો તેમની સાથે વાતચીત કરીને આજે આપણે જાણીશું કે લગ્ન માટે શા માટે મેળાપક જરૂરી છે અને મંગળ ગ્રહની લગ્ન ઉપર શું અસર થાય છે. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. જે રીતે મેં વાત કરી કે છોકરાઓ મોટા થાય એટલે તરત જ માતા પિતાને ચિંતા થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક કુંડલી ને મેળાપકને લઈને એમની દોડાદોડી શરૂ થઈ જતી હોય છે. ત્યારે શા માટે મેળાપક છે એ લગ્ન માટે જરૂરી છે, એના વિશે આપ શું કહેશો? અત્યારના સમયની અંદર માતા પિતા બાળકોના લગ્ન માટે અને ખાસ કરીને લગ્ન સમયે જે આપણો શાસ્ત્ર આધારિત મેળાપક મેળવવાની વાત આવે છે એમાં ખૂબ જ ચિંતિત હોય છે. અને ઘણી વખત તો ઘણા બધા પોતપોતાની રીતે અત્યારે ઘણા બધા સોફ્ટવેર પણ મોબાઈલમાં અપડેટ થઈ ગયા છે, તો મોબાઈલથી પણ મેળાપક મેળવી લેતા હોય છે. એમાં મૂળ પ્રશ્ન આવે છે કે અમારે મેળાપક મેળવવા છે તો એનું કારણ શું છે? ઘણા બધાને પ્રશ્ન થાય. તો આપણે સૌથી પ્રથમ તો દર્શક મિત્રો જાણીએ લગ્ન માટે મેળાપક મેળવવાની જરૂર શું કામ છે. આપણું શાસ્ત્ર છે એ તમારા જીવન સાથીને ધર્મ પત્ની તરીકે સંબોધન કરે છે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે બે જીવ છે એ એક થાય છે અને જે 4 મુખ્ય પુરુષાર્થો છે એમાં ત્રીજા પુરુષાર્થ એટલે કે કામને પણ ખૂબ જ મહત્વ આપ્યું છે. આપણે ત્યાં 4 મુખ્ય પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો જીવન સાથીની પસંદગી માટે લગ્ન સમયે મેળાપક મેળવવો આપણું શાસ્ત્ર ખૂબ જ અત્યંત આવશ્યક માને છે. સૌથી પ્રથમ તો આપણે એ વિચાર કરીએ કે જન્મ કુંડલીમાં 12 સ્થાન હોય, 9 ગ્રહો હોય અને 12 રાશિ હોય. મુખ્ય આના ઉપરથી તમારું સંપૂર્ણ જીવન એક સારા અને શ્રેષ્ઠ જ્યોતિષી આપને બતાવી શકે છે. પરંતુ દર્શક મિત્રો, જ્યોતિષ એ કેવળ પુસ્તકનો વિષય છે જ નહીં. તમે કદાચ જ્યોતિષનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે એ 1 મહિનાની અંદર કંઠસ્થ કરી લ્યો ને તો પણ સાચા જ્યોતિષી બની શકતા નથી. કારણ કે જેટલું જ પુસ્તકનું જ્ઞાન જરૂરી છે એની સાથે સાથે તમારી સાધનાનું બળ પણ જ્યોતિષમાં એટલું જ જરૂરી છે. માટે દરેક દર્શક મિત્રોને એક સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ મોબાઈલના સોફ્ટવેરના સહારે નહીં, સાચા અને વિદ્વાન જ્યોતિષીઓ પાસે જઈ અને મેળાપક મેળવો. ઘણી વખત એવું થાય કે સોફ્ટવેરની અંદર ના પાડતા હોય, પરંતુ અમારી પાસે આવે અને મેળાપક મેળવીએ તો અમે હા પાડીએ કે આમાં તમે આગળ વધો. ત્યારે એક સારું અને સાચું પાત્ર તમારા જીવનમાંથી પણ એ બાદબાકી થઈ શકે છે. માટે સોફ્ટવેરના ભરોસે ન ચાલવું જોઈએ, સાચા જ્યોતિષીની સલાહ મુજબ ચાલવું જોઈએ. ત્યાર પછી હવે આગળ વાત કરીએ તો તમારા જન્માક્ષરમાં લગ્ન કુંડલીની અંદર 7મું સ્થાન છે એ પતિ પત્નીના સ્થાન તરીકે ગણવામાં આવ્યું છે. તો હવે તમારા 7મા સ્થાનનો સ્વામી ગ્રહ કેવો પ્રબળ છે? તમારું 7મું સ્થાન કેટલું એક્ટિવ છે? તમારા 7મા સ્થાન ઉપર ક્યાંક શનિની દ્રષ્ટિ તો નથી ને? તમારા 7મા સ્થાનમાં રાહુ ક્રૂર ગ્રહો સાથે 7મા સ્થાનને બગાડી રહ્યું તો નથી ને? તો આવી પરિસ્થિતિમાં જો તમારું 7મું સ્થાન બગડે છે તો એની અસર તમારા લગ્ન જીવન ઉપર થવાની જ છે. પરંતુ જો તમે કોઈક સાચા જ્યોતિષી પાસે ગયા હશો અને મેળાપક મેળવ્યા હશે તો જેમ એ જ્યોતિષી તમારું 7મું સ્થાન જોશે એમ સામેવાળા એટલે કે જે ફિમેલ ની કુંડલી છે એનું પણ 7મું સ્થાન જોશે. તો તમારા જીવન સાથીનું 7મું સ્થાન જો ક્યાંક અંશે સારું બનતું હશે, ક્યાંક અંશે પ્રબળ બનતું હશે, તમારા જીવન સાથીની કુંડલીમાં
સાતમા સ્થાન ઉપર ગુરુ ગ્રહની દ્રષ્ટિ હશે, શુભ ગ્રહોની દ્રષ્ટિ હશે, અથવા ગુરુ ગ્રહ સાથે સપ્તમે સંબંધ બનાવતા હશે, તો સાતમું સ્થાન મજબૂત બનશે. તો એક પતિનું સાતમું સ્થાન નબળું છે અને પત્નીનું સાતમું સ્થાન જો પ્રબળ બન્યું તો તમારું લગ્ન જીવન છે એ ટકાવીને રાખશે. પરંતુ જો ગુણ મેચિંગ ન કરાવ્યા હોય અને કદાચ ભાગ્ય અંશે બંનેનું એટલે પતિ અને પત્ની બંનેનું સાતમું સ્થાન નબળું પડે છે તો લગ્ન વિચ્છેદ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. અને આપણે અત્યારના સમયમાં જોઈએ છીએ કે લગ્નના 20 વર્ષ પછી પણ છૂટાછેડા થાય છે એ આપણે જોઈએ છીએ. તો ખાલી સાતમા સ્થાનના આધારે મેળાપક મેળવવો એ પણ યોગ્ય નથી. મેળાપકમાં ઘણી બધી વસ્તુ જોવાતી હોય છે. અચ્છા, હવે બીજી એક સારી વાત છે, અત્યારે આ બધું ચલણ વધી ગયું છે એટલે માણસના મનની અંદર એવી એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે લગ્ન મેળાપકમાં 36 ગુણ હોય. 36 ગુણમાંથી ઓછામાં ઓછા 18 ગુણ એટલે 50% મેળાપક મળે તો મળ્યા ગણાય એમ. હવે પોતે સોફ્ટવેરમાં જોઈ લે કે 36 ગુણમાંથી અત્યારે 21 ગુણ મળે છે તો આ તો મેળાપક મળે છે. ઘણી વખત અમે એવું જોયું છે કે 36 ગુણમાંથી 28 ગુણ મળતા હોય ને તો પણ લગ્ન વિચ્છેદ થયા હોય છે. હવે અમારી પાસે ઘણા બધા દાખલા છે. માટે ક્યારેય ગુણ ઉપર મેળાપક મેળવવા નહીં. જન્માક્ષરમાં મેળાપક મેળવવામાં એ ગુણ છે એ રાશિ આધારિત નક્કી થાય છે. તમારી જે રાશિ છે એ રાશિના નક્ષત્ર છે અને નક્ષત્રનું જે ચરણ છે એને આધારે ગુણ નક્કી થાય છે. પરંતુ બંને જીવનસાથીના ગ્રહો તો ક્યારેય એક સરખા હોવાના જ નથી. માટે ગુણ મેળાપકથી પણ વધારે મહત્વ છે ગ્રહ મેળ. તમે કોઈક સાચા જ્યોતિષી પાસે જાઓ તો એમને પૂછો કે શાસ્ત્રીજી ગુણ મેળ તો 28 થાય છે બરાબર, પરંતુ ગ્રહ મેળ કેવો છે? ગ્રહ મેળ થાય છે કે નહીં? મારી દીકરીને મંગળ છે કે નહીં? સામેવાળા પાત્રને મંગળ છે તો શનિ છે? કયા ગ્રહો એવા છે જે મંગળનું છેદન કરે છે? આવા બધા પ્રશ્નથી તમારે અવેરનેસ થવાની જરૂર છે, જેથી જેટલું તમે તમારા સંતાનોને મોટા કરવામાં ધ્યાન દીધું છે, જીવનનો એક મોટો પરિવર્તનનો અંગ છે લગ્ન જીવન, એમાં જ આપણે ગફલત ખાઈ જઈએ છીએ. કારણ કે બંને માણસોને એકબીજાની સાથે લાઈફ ટાઈમ માટે રહેવાનું છે, એકબીજાના પરિવાર સાથે લાઈફ ટાઈમ માટે રહેવાનું છે. તો જીવનનો મોટામાં મોટો પ્રસંગ લગ્ન જીવન છે, એમાં જ આપણે ધ્યાન દેતા બંધ થઈ ગયા છીએ. માટે આ બાબતે ખૂબ ધ્યાન દેવાની જરૂર છે અને સાવચેત રહેવાની જરૂર છે. તો જે રીતે આપણે વાત કરી કે મેળાપક છે એ લગ્ન જીવન માટે ખૂબ જરૂરી છે. ક્યારેય પણ જો દીકરા દીકરી માટે નક્કી કરવાનું થાય તો સૌપ્રથમ આપણે મેળાપક મેળવવા જોઈએ, અને એ પણ વ્યવસ્થિત જે જ્ઞાની જ્યોતિષ છે તેમના, નહીં કે કોમ્પ્યુટર ઉપર કે એપ્લિકેશન ઉપરથી. તો ખૂબ સરસ. અને આ જ વિષયને લઈને આગળ પણ હજી ઘણા બધા પ્રશ્નો છે. તો હવે મને એવું લાગે છે કે નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું, ખાસ કરીને લોકોમાં ભય હોય છે મંગળને લઈને. તો મંગળની લગ્ન જીવન ઉપર શું અસરો થાય છે તેના લઈને આપણે આવતા વખતે આવતા એપિસોડમાં ચોક્કસથી વાત કરીશું. ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.